ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવે છે। આ વખતે મહાશિવરાત્રિ 8 માર્ચ 2024 શુક્રવારના રોજ છે। એક ધાર્મિક માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા। આ કારણથી આ દિવસે મહાશિવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવે છે। કહેવાય છે કે આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી તે જલ્દી પ્રસન્ન થઈ જાય છે। શિવરાત્રિનો તહેવાર દરેક મહિનામાં ઉજવવામાં આવે છે, પરંતુ ફાલ્ગુન મહિનાની શિવરાત્રિનું વિશેષ મહત્વ છે। તે મહાશિવરાત્રિ તરીકે ઓળખાય છે। એક ધાર્મિક માન્યતા છે કે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન ફાલ્ગુન મહિનાના ચતુર્દશી તિથિએ થયા હતા। આ કારણથી ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવે છે। આ વખતે મહાશિવરાત્રિ 8 માર્ચે છે। આ અવસર પર ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાની અને વ્રત રાખવાની પરંપરા છે। મહાશિવરાત્રિનો તહેવાર શા માટે ઉજવવામાં આવે છે તે કદાચ ઘણા લોકોને ખબર નહીં હોય। જો તમે પણ તેના વિશે નથી જાણતા તો આજે આ વિડીયોના માધ્યમથી તમને જણાવી દઈએ કે મહાશિવરાત્રિ શા માટે ઉજવવામાં આવે છે। આ કારણ છે, દંતકથા અનુસાર ભગવાન મહાદેવ અને માતા પાર્વતીના લગ્ન ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે થયા હતા। આ કારણથી દર વર્ષે ફાલ્ગુન મહિનાના મહાશિવરાત્રિનો તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે। આ ખાસ અવસર પર શિવ ભક્તો ભગવાન શિવની શોભાયાત્રા કાઢે છે, તેમજ ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની વિશેષ પૂજા કરવામાં આવે છે। વ્રતનું પણ પાલન કરો। માન્યતા અનુસાર આમ કરવાથી સાધકને વૈવાહિક જીવન સંબંધિત તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે। તેની સાથે જ વિવાહિત જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે। મહાશિવરાત્રિ 2024 તારીખ અને શુભ સમય પંચાંગ અનુસાર ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ 8 માર્ચ રાત્રે 9:57 વાગ્યાથી શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 9 માર્ચ સાંજે 6:17 વાગે સમાપ્ત થશે। આવી ઉપસ્થિતિમાં મહાશિવરાત્રિનો તહેવાર 8 માર્ચે ઉજવવામાં આવશે।